તો કોંગ્રેસના નેતા મનીષ દોશીએ ડીઝલ મુદ્દે શાબ્દિક પ્રહાર કર્યા છે। ખેડૂતોને લઈને સરકારનો વધુ એક ફતવો જાહેર, જેમાં ડીઝલ માટે ઓળખ પુરાવા ફરજિયાત રહેશે। ખાતર અને બિયારણ ચકાસણી મુદ્દે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાજપની ખેડૂત વિરોધી નીતિ છે તેવો મનીષ દોશીએ શાબ્દિક પ્રહાર કર્યા। સાથે જ કહ્યું કે કાળા બજાર રોકવામાં પણ સરકાર નિષ્ફળ ગઈ છે। તમારે ખરેખર જથ્થો હોય તો ખેડૂતની માંગ પ્રમાણે આપો। એ વધારાનું કાંઈ ડીઝલ લઈ નથી જવાનું, એની જરૂરિયાત મુજબ લઈ જવાનો છે। તમે કાળા બજારીઓને સંગ્રાહકોને રોકી નથી શકતા અને જગતના તાતને લાઈનમાં ઊભા રાખવા માટે મજબૂર કરી રહ્યા છો। તેવા સંજોગોમાં થોડી પણ ભાજપ સરકારમાં નીતિ હોય ને નિયત હોય તો ખોટા ફતવા કરવાને બદલે જમીનની હકીકત પર વાસ્તવિક કરે। ડીઝલની બારોબાર કોણ ખેલ કરે છે, યુરિયા ખાતર સહિત ખાતરનો જથ્થો કોણ સગે વગે કરે છે, આ બધી વાત સરકારના ધ્યાનમાં છે। કાળા બજારિયા કોણ છે, સંગ્રાહખોરો કોણ છે, એ પણ સરકારના લિસ્ટેડ છે। તો સરકાર શા માટે એમની સામે પગલાં નથી લેતી અને બીજી બાજુ ખેડૂત અને સામાન્ય જનતાને હેરાનગતિ કરે છે? આ સરકારનો નિષ્ફળતાનો વધુ એક નમૂનો છે અને સરકાર જે દાવા કરે છે એની પોલ ખોલતો પણ આ એક જીવતું જાગતો